બેઝલાઇન સર્વે પ્રશ્નાવલી ધોરણ 2 વિષય છે ગુજરાતી. એમાં આપણો પ્રશ્ન 1, નીચેના શબ્દોનું વાંચન કરો. હવે આપણે બધાએ 8 શબ્દો છે એ આપણે વાંચવાના છે મોટે અવાજથી, બરાબર? એટલે બધાને સંભળાય. ચાલો 1 નંબર. ધામ, ચાલો પ્રશ્ન 3, નીચેના શબ્દોનું શ્રુત લેખન કરો. બરાબર? એમાં આપણે બધાએ, હું બોલીશ, તમારે લખવાનું છે. બરાબર? ચાલો 1 નંબર આપો. એમાં લખો કબૂતર. કબૂતર. ચાર અક્ષર થશે. કબૂતર. નંબર આપો. કાબર. ચાલો 2 નંબર. ચૈતાલી. 3 અક્ષર. ચૈતાલી. ચાલો હવે 3 નંબર. 3 નંબર આપો એક લીટી છોડીને. ચાલો લખો તિમિર. 5 નંબર. મેદાન. ચાલો 6 નંબર. ગામ. ગામ. હા. ચાલો 7 નંબર. રંગીન. રંગીન. હા. અને છેલ્લું ભૌમિક. ભૌમિક. પ્રશ્ન 4, નીચે આપેલા વાક્યોનું શ્રુત લેખન કરો. હવે આપણે તેમાં પહેલું એ લખવાનું છે. લખો ચાલો. નમન. એની સાથે મગ. જમ. ચાલો ફરીવાર બોલું છું. નમન, મગ, જમ. બરાબર? અને છેલ્લે પછી આપણે ટપકું
પાડી દેવાનું. શું પાડી દેવાનું? ટપકું. વાક્ય પૂરું થઈ ગયું કહેવાય. ચાલો 2 નંબર, દાદા. સવારે. જાગે છે. ચાલો ટપકું પાડી દો, પૂર્ણ વિરામ કહેવાય. હા, જાગે છે. સરસ. ચાલો 3 નંબર, આવ બેન આવ. આવો બેન આવ. આવ બેન આવ. હા, પાછું છેલ્લે ફરીવાર લખવાનું આવ. પછી ચાલો 4 નંબર, બકરી. પાણી. પીવે છે. ચાલો 5 નંબર, કૈલાસ. ટપાલ. લાવે છે. ચાલો પૂર્ણ વિરામ. ચાલો 6 નંબર, સુહાની. સુપડી. આપ. ચાલો 7 નંબર, ગૌરવ. ખોખો. રમે છે. ચાલો છેલ્લી લીટી, બોરમાં. હા, થળીઓ. હોય છે. ચાલો પ્રશ્ન 5 કે કોઈ પણ વિષય આધારિત 3 વાક્યોનું સ્વતંત્ર લેખન કરવાનું છે. એટલે તમને જે કોઈ પણ એક વિષય આવડતો હોય, પ્રાણી, પક્ષી કે કોઈ પણ એક વસ્તુ વિશે આવડતું હોય, એના વિશે તમારે 3 લીટી લખવાની છે. કેટલી લીટી? 3. બરાબર. વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. ચાલો લખો. અને શેના વિશે લખો છો ને એનું નામ લખવાનું. ધારો કે ગાય વિશે લખો છો તો ગાય ઉપર લખવાનું. બરાબર. સાયકલ વિશે લખો તો ઉપર સાયકલ એમ લખવાનું. હા, પછી કેરી વિશે લખો તો ઉપર કેરી. ઝાડ વિશે લખો, લીમડા વિશે લખો તો લીમડો એમ કરીને ઉપર નામ આપવાનું. અને